તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? તો આજે અમારી બીએમ ચેલેન્જર ટીમ લઈને આવી ગઈ છે તમારા માટે એક નવા ચેલેન્જ. તો ચેલેન્જ જે આપણે રહેશે ફુગા ફોડવાનું રહેશે. તો એક જણાને જો 5 ટુકડી અને એક ગલોલ આપવામાં આવશે. જે પણ 5 ટુકડીમાં સૌથી વધારે ફુગા ફોડશે એ રહેશે આપણો વિનર. તો ગેમને કરીએ છીએ સ્ટાર્ટ. તો ચલો ગેમને કરીએ સ્ટાર્ટ. તો મિત્રો આપણે ગેમનો પહેલો રાઉન્ડ શરૂ કરી રહ્યા છે. તો પહેલા રાઉન્ડના ખેલાડી જે છે રાજસંઘ. તો આપણે જોઈએ છીએ કે એ 5 ટુકડીમાં કેટલા ફુગા ફોડે છે. તો જો એ 5 ફુગા ફોડે તો એ રહેશે વિનર. તો આપણે જોઈએ છીએ. તો ગેમ ના કરીએ સ્ટાર્ટ. 1 2 અને 3 સ્ટાર્ટ. ત્યાંની કુકરી એમની મિસ થઈ છે. બધા એમના વાગતા નથી. કુકરી પાસે આવે. 2 કુકરી એમના પાસે છે. તો જોઈએ છીએ કેટલા ફુગા ફૂટે છે. ના દે વચ્ચે ખબર એક જ ચાન્સ છે એમના પાસે. એક ફુગો ફોડે. મિત્રો રાજસંઘે જે છે 5 કુકરીમાં 2 જ ફુગા, એક જ ફુગો ફોડ્યો છે. તો હવે આપણો નેક્સ્ટ ખેલાડી કોણ રહેશે જોઈએ છે ને કેટલા ફુગા ફોડે છે એ જોઈએ છીએ. તો મિત્રો આપણો નેક્સ્ટ ખેલાડી બીજા જમણો ખેલાડી જે આવી ગયો છે જેનું નામ છે જસવંત. તો એમને આપણે 5 ટુકડીઓ આપી અને જોઈએ છીએ કે કેટલા ફુગા ફોડે છે. તો 1 2 3 4 ને 5. તો 5 ટુકડીમાં અમને 2 ફુગા ફોડવાનો રહેશે. તો એ રાજસંઘના આગળ જઈ શકશે. એક પણ ફુગો ફૂટેલો ધ્યાન દીધો મિત્રો આજે ગેમની બારે. તો હાલ પણ રાજસંઘનો પહેલો નંબર છે. તો જોઈએ છીએ નેક્સ્ટ નંબરનો ખેલાડી કેટલા ફુગા ફોડી શકે છે. ત્રીજા નંબરનો ખેલાડી આવી ગયો છે જેનું નામ છે ગોપાલસિંહ. તો એમને આપણે 5 ટુકડીઓને ગલોલ આપીએ છીએ. તો જોઈએ છીએ કેટલા ફુગા ફોડી શકે છે. જો 3 4 ફુગા ફોડે તો એનો નંબર રહેશે 1 2 3 4 ને 5 ને આપી ગલોલ. તો હવે ગેમને સ્ટાર્ટ કરી દો. 1 2 ને 3 સ્ટાર્ટ. बड़ा खिलाड़ी गाइस, बड़ा खिलाड़ी कुछ भी हुआ नहीं इनसे. तो હવે નેક્સ્ટ નંબરનો ખેલાડી આવશે. જોવા છીએ કોણ આવે છે. તો મિત્રો રાજસંઘની સાઈડ જો હજી કોઈ કાપી શક્યું નથી. એમને એક ગુબ્બારો ફોડ્યો છે. તો હજી સુધી કોઈને એક પણ ગુબ્બારો ફોડ્યો નથી બીજો. તો હવે નેક્સ્ટ નંબરના ખેલાડી આવી ગયા છે યુવરાજસિંહ. તો જોઈએ છીએ કે કેટલા ફોડે છે ગુબ્બારા. નહીં ફોડી શક્યા એ પણ. તો હાલ પણ આપણા રાજસંઘ જે છે પહેલા નંબરમાં ચાલી રહ્યા છે. તો જોઈએ છીએ કોણ એમની સાઈડ કાપે છે. તો હવે નેક્સ્ટ નંબરનો ખેલાડી આવે. તો મિત્રો 5 નંબરનો મારે ખુદ આવવું પડશે કેમ કે કોઈ ફોડી શક્યું નથી. તો મારે ફોડવાના છે. તો હવે વારો છે આપણો. તો મૂકવાનું થતું નથી. તો પેલો કુકરી અને એક. અરે ભાઈ તો મારા નથી કરતું ગાઈસ. એમ છે તો કોઈ થાય એમ નથી આપણાથી. તો આપણે ગલોલ મૂકી દઈએ. હવે નેક્સ્ટ નંબરનો ખેલાડી આવે. તો મિત્રો મેં પણ એક ફોડો નથી. તો હવે આપણે નેક્સ્ટ નંબરના ખેલાડી જે આવી ગયા છે જેનું નામ છે રાંભા. તો આપણે જોઈએ છીએ કે કેટલા ફોડે છે. તો ગેમ સ્ટાર્ટ થઈ જશે હવે. એક પણ નહીં. નેક્સ્ટ નંબરના ખેલાડી છે આપણે નિકોલ છે. હજી સુધી કોઈ પણ એક પણ ફોડી શક્યું નથી. તો આ જોઈએ છે કે કેટલા ફોડાય છે. બળિયા ગુરુ. બે ફોડવાના તો ફૂટી જાય. 500 ની નોટ મળશે. એ વળગાઈ આવ ના લાવ
લગાવો છે ઓવે ખિલાડી શિકારી લાગે છે એક નંબરનો શિકારી છે બાકી ઉડાન તો એક ચાન્સ છે હવે વાહ ગોપાલ ટીમ ને વાહ વાહ પટી ગયું ગાઈસ તો હવે આપણા વિનર હાલમાં વિનર છે નિકુલ સિંહ છે રાજ્યની સાઈડ કાઢી નાખી છે ઠીક છે તો છેડો રહે બોલ હવે તો મિત્રો હવે આવે ગયા છે આપણા હેમંત સિંહ જે પોચ ફોડી નાખશે તો જોઈએ છીએ કે પોચ ફોડી શકે છે કે નહીં તો આમની ગામ જ્યાં હવે સ્ટાર્ટ થઈ જાય છે પણ નહીં ફૂટે તો મિત્રો હવે આવી ગયા છે આપણે મિત્ર સિંહ તો જોઈએ છીએ કેટલા ફુગ્ગા ફોડે છે તો લાગે તો છે કે પોચ નહીં મળે તો હવે એમની ગેમ સ્ટાર્ટ થાય છે હવે ઓહો કોઈ મેળ ના આવે લાગે છે કાંઈ જંગલી જેવો પણ એક પણ ફુગ્ગો ફોડી શકતો નથી આદિવાસી લાગે છે પણ ફુગ્ગો એક પણ ફોડી શકતો નથી તો મિત્રો હવે 10મા નંબરના ખિલાડી આવી ગયા છે આપણે રાહુલ સિંહ તો હવે ફુગ્ગાને પણ કાઢવું છે એક પણ ફુગ્ગો ના મેળે તો એમની ગેમ સ્ટાર્ટ થાય છે હવે હાલ જ રહેવા જવાનું છે અમને તો મિત્રો હવે આપણા એક ખિલાડી આવી ગયા છે રણજીત સિંહ જો જોઈએ છીએ કેટલા ફોડે છે તો સાહેબ કાપે છે કે નહીં નિકુલ સિંહની તો એમને 5 ટુકડી આપવામાં આવી ગઈ છે તો એમની ગેમ સ્ટાર્ટ થાય છે હવે તો એક પણ નહીં ખિલાડી આવી જાય હવે જીરુબા તો જોઈએ કેટલા ફોડે છે તો એમની ગેમ હવે સ્ટાર્ટ થઈ જાય છે વાહ વાહ તો બહુ સારી વાત છે કેમ કે આટલામાં કોઈ એક પણ ફોડી શક્યું નથી નેક્સ્ટ નંબરનો ખિલાડી કોણ છે તો નેક્સ્ટ નંબરના ખિલાડી છે આપણે ઉત્તમ સિંહ તો જોઈએ છીએ કે કેટલા ફૂગા ફોડી શકે છે તો એમની ગેમ હવે સ્ટાર્ટ થઈ જાય છે એક પણ નહીં ફોડે અમને પણ મિત્રો આવી ગયા છે શરૂઆત કેટલા ફુગ્ગા ફોડી શકે છે તેમની ગેમ સ્ટાર્ટ થાય છે થોડો અત્યારે છોડજો વાહ શુભ એક ચાન્સ બાકી છે ને એક પણ ફૂટ્યો નથી ફુગ્ગો તો સારી મિત શું થાય છે કઈ મને ખાતો આવતો ચેલેન્જ જો છે આપણો પૂરો થઈ ગયો છે ને આ ચેલેન્જના જે વિનર થયા છે એમનું નામ છે નિકુલ સિંહ તો 10-12 ખિલાડી આપણે લાવ્યા પણ એમને એક ફોડ્યા તો કોઈ બે ફોડ્યા બે કોઈને નહીં ફોડ્યા નિકુલ સિંહ સિવાય તો અમે તો એક ફોડી શક્યા નતા તો આ વિડીયોના વિનર છે નિકુલ સિંહ તો નેક્સ્ટ ચેલેન્જમાં મળીએ આપણે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બહુ મજા આવશે તમને આવા ચેલેન્જમાં તો મળીએ નેક્સ્ટ